दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કેપેસિટર પહેલાના જેટલા પણ મુદ્દા હતા એ બધા માટે જેઈઈ નીટ માટેનું લેક્ચર કમ્પ્લીટ કર્યું. આજે સમજીએ કેપેસિટર. કેપેસિટર વાસ્તવમાં કેપેસિટર એ આપણી જે ઇલેક્ટ્રોનિક્સ લાઈફ છે ને એમાં સ્પેશિયલી જે કાઇનેટિક એનર્જી પર ચાલતા સાધનો છે. કાઇનેટિક એનર્જી એટલે તમે સમજો છો ને, જેમાં ગતિ થાય, એના અંદર કેપેસિટર બહુ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ કે આપણે સાયકલ ચલાવીએ છીએ તો સાયકલ ચલાવતી વખતે ખબર છે ને, પહેલું જે પેડલ મારીએ છીએ એ બહુ જ તાકાત કરીને મારવું પડે છે ને એકવાર ચાલુ થઈ ગયા પછી ઇઝીલી તમે કન્ટિન્યુ ફોર્સથી. બસ ઇલેક્ટ્રિકથી ચાલતા જે ગતિ ઉર્જા આપતા, ગતિ ઉર્જા એટલે ફોર એક્ઝામ્પલ પંખો છે, મોટર છે, તો એની અંદર ઇનિશિયલી શરૂઆતમાં જે કરંટ આપવામાં આવે એ કરંટ ઓછો પડે છે, એના એમ્પિયર ઓછા પડે છે. તો આવા સંદર્ભમાં કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે. કેપેસિટર શું કરે છે? એ એપ્લાયન્સીસની સાથે જોડેલું હોય છે અને જ્યારે એનર્જી મળે ત્યારે એને સ્ટોર કરીને રાખે અને જરૂર પડે એટલે પચાક આપી દે એને. આમ એકદમ નથી હોતા કે થોડું પાણી પડતું એના બદલે એક સાથે પાણી પડે તો જે એનર્જી મળે એ પ્રમાણે એનર્જી સ્ટોર કરે એક સાથે ભેગી કરીને જરૂર પડે ત્યારે એકદમ બૂમ આપી દે. હવે આપી દે એ વખતે શું થાય કે એ ઇનિશિયલી જેમ પહેલી વખત આપણે ઉર્જા આપવી પડે ને એ ઉર્જા જ્યારે સાયકલનું પહેલું પેડલ મારો છો ત્યારે ઉર્જા વધારે આપવી પડે, એમ પંખાને કે મોટરને ચાલુ કરવા માટે એની જરૂર પડે છે. આપણે અહીંયા આગળ જો આ રજિસ્ટર આપણે આગળના ચેપ્ટરમાં સમજવાના છીએ. આ ટ્રાન્ઝિસ્ટર લાસ્ટ ચેપ્ટરમાં સમજીશું. આ કેપેસિટર સર્કિટમાં તમે આવું કેપેસિટર જોયું હશે. આને કેપેસિટર કહેવાય. કેપેસિટરનો ઉપયોગ આપણે કરીએ છીએ કઈ જગ્યાએ તો મેં હમણાં વાત કરી કે કેપેસિટરનો ઉપયોગ આપણે પંખામાં, પંખો તમે જોયો છે ને તો પંખાને ખોલીને જુઓ ને તો એની જે ઉપરનું આજે ફરે છે ને એનો જે વિભાગ આને મોટર વિભાગ કહેવાય. આર્મેચર અંદર કોઇલ ફિટ કરેલી હોય છે તો એ વિદ્યુત ચુંબકીય પ્રેરણા સિદ્ધાંત પર ભણે છે. આગળ હું તમને સમજાવીશ વિદ્યુત મોટરમાં. તો એની અંદર અહીંયા જોશો ને તો આ કેપેસિટર ફિટ કરેલું છે. આવું કેપેસિટર હોય. કેપેસિટરને સ્પેશિયલી આપણે શું કહીએ છીએ? કન્ડેન્સર. ઓકે, આનું નામ આપીએ છીએ કન્ડેન્સર. કેટલાક લોકો કન્ડેન્સર પણ કહે છે. કન્ડેન્સર એટલે શું કરે છે? ઉર્જાને ભેગી કરે અને જ્યારે જરૂર પડે પંખાને શરૂઆતમાં તો આપી દે એટલે પંખો સ્ટાર્ટ થઈ ગયો એટલે હવે ફરી પાછી પોતાની ઉર્જા સ્ટોર કરી અને મૂકી દે. બરાબર. મોટરમાં પણ તમે જોયું હશે આ પ્રમાણે કેપેસિટર લાગેલું છે. જે પાણીની મોટર કે કોઈ પણ મોટર છે એની અંદર પણ કેપેસિટર લાગેલું છે. આ તો મેં ગતિ ઉર્જાની વાત કરી. ઘણી એવી જગ્યા છે કે જ્યાં વધારે ઉર્જાની જરૂર પડે. દાખલા તરીકે કેમેરાની ફ્લેશ લાઇટમાં એક જ વખતમાં ખબર છે ને એકદમ પ્રકાશ પડે છે અને પછી એ બંધ થઈ જાય છે. તો એ જે એક સાથે પ્રકાશ આપવાની જે વૃત્તિ છે અથવા એક કાર્ય છે એ કાર્ય કરવામાં કેમેરામાં પણ કેપેસિટર વપરાય છે. તમે કેમેરો જુઓ તો કેમેરાની અંદર પણ શું છે? કેપેસિટર વાપરેલું હોય છે. ઓકે, તો આ પ્રમાણે કેમેરાની અંદર પણ કેપેસિટર વાપરેલું હોય છે. તો જ્યાં વધુ ઉર્જા, યાદ રાખજો કેપેસિટરનું કામ શું છે? ઇલેક્ટ્રોનિક પરિપથમાં કેપેસિટર શું કરે છે? તો કેપેસિટર શું કરે છે? ઉર્જાને સંગ્રહે છે. ઉર્જાનો સંગ્રહ કરે છે અને જરૂર પડે ત્યારે પાછી આપે છે. ઓકે, બસ આ કાર્ય કેપેસિટરનું છે. તો કેપેસિટરમાં ખ્યાલ આવી ગયો કે કેપેસિટર તમારા એપ્લાયન્સીસમાં કામ શું કરે છે બેઝિકલી. છતાં પણ તમારે કેપેસિટર અંગે તમારે જોવું હોય મારું લેક્ચર, કેપેસિટરની ડિટેલ માહિતી, તો આઈ કાર્ડની અંદર તમે જોજો. આઈ કાર્ડમાં મેં મૂકેલું છે. મારા ઓલ્ડ કોર્સનું લેક્ચર પણ છે જેમાં મેં કેપેસિટરની ઘણી બધી માહિતી આપી છે અને ન્યૂ કોર્સ એનસીઆરટી માટે બનાવેલું લેક્ચર પણ અવેલેબલ છે. રજિસ્ટર્ડ સ્ટુડન્ટ એ પણ જોઈ શકશે. બરાબર. બાકી બધા સ્ટુડન્ટ માટે
મેં મૂકેલું છે આઈ કાર્ડમાં, બધા સ્ટુડન્ટ જોઈ શકશે. ઓકે, તો કેપેસિટર અંગે આ પ્રખ્યાત ઉદ્યોગપતિ છે એલન મસ્ક. તમે નામ સાંભળ્યું હોય તો એલન મસ્ક. હવે એલન મસ્કનું એક સપનું હતું, એ હતું ઇલેક્ટ્રિક કાર. છે એનું સપનું ઇલેક્ટ્રિક કારનું છે, પણ અત્યારે ઇલેક્ટ્રિક કાર તો છે જ, એલન મસ્ક બનાવી શકે, પણ એમનો એવી ઈચ્છા છે કે એવી ઇલેક્ટ્રિક કાર બનાવીએ જે બહુ લાંબા સમય સુધી, નોર્મલી જો બેટરીનું કાર્ય શું છે, બેટરી પણ એ જ કાર્ય કરે છે. બેટરી અંગે તમે જાણો છો ને, બેટરી અંગે બેટરી પણ શું, બેટરીનો સિમ્બોલ પણ તમને ખબર હશે, એક પોઝિટિવ ને એક નેગેટિવ ટર્મિનલ. એ પણ શું કરે છે તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. બેટરીની અંદર તમે જોઈ હશે, ગાડીની અંદર બધામાં બેટરી હોય છે ને, જેની અંદર પેલા ઇલેક્ટ્રોડ લાગેલા હોય છે, એની અંદર પ્રવાહી ભરેલું હોય છે, કે કોઈની અંદર સોલિડ બેટરી હોય તો એની અંદર રસાયણો ભરેલા હોય છે. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. પણ બેટરી છે ને, તમે કોઈ પણ વ્હીકલમાં બેટરી લગાવો તો બેટરી ધીરે ધીરે ઉર્જા આપે. જ્યારે વાહન જોઈએ એમાં કેવું જોઈએ, થ્રસ્ટ જોઈએ. થ્રસ્ટ એટલે એક સાથે ઉર્જા જોઈએ. તો એક સાથે ઉર્જા માટે એલન મસ્કે શું કહ્યું કે જો મને સુપર કેપેસિટર મળી જાય, એમને બેટરીના બદલે શું લગાવવાનું વિચાર્યું, સુપર કેપેસિટર. સુપર કેપેસિટર. સુપર કેપેસિટરનો અર્થ શું થઈ ગયો, સતત ઉર્જા. જે એક થ્રસ્ટ આપે છે એના બદલે સતત ઉર્જા આપે, ને સતત ઉર્જા આપે તો ઇલેક્ટ્રિક કારનું જે સપનું છે એલન મસ્કનું એ પૂરું થાય. તો આ પ્રમાણે એમને પણ કેપેસિટરની કલ્પના કરી કે સુપર કેપેસિટર. સુપર કેપેસિટર એટલે આપણું અત્યારનું કેપેસિટર શું છે, ચાર્જ થાય ને ઉર્જા આપી દે. બરાબર, આપણે અહીંયા જોઈશું. તો આ જે કેપેસિટર છે પંખામાં લાગેલું, આવું તમારા પાસે હોય કેપેસિટર, તો એ કેપેસિટરના બે છેડા જ્યારે તમે પ્લગમાં લગાવો અને ચાલુ કરો ને પછી બંધ કરી દો એટલે કેપેસિટર શું થઈ જાય, ચાર્જ થઈ જાય. પછી એને ગમે ત્યાં તમે લગાવો તો એ ઉર્જા આપે, ઉર્જા સ્ટોર થાય છે. બસ એ જ કાર્ય અહીંયા કરવાનું છે. સુપર કેપેસિટર એ સતત ઉર્જા આપે. એ આપણે ઘણા અંશ સુધી પહોંચી શક્યા છીએ. આપણા ઉદ્યોગપતિઓને સાયન્ટિસ્ટ આ કેપેસિટરની શોધ અંગે ઘણા આગળ પહોંચી ચૂક્યા છે. અત્યારે ઘણી એવી સારી માઇલેજ આપતી કાર બની છે ને એને કેપેસિટર શું છે, ચાર્જ જલ્દી થાય અને લાંબો સમય ઉર્જા આપે. તો કારણ કે આપણે અત્યારની બેટરીને તમે ચાર્જ કરો, ઇવન ઇફ યોર મોબાઈલ બેટરી, તો મોબાઈલ બેટરી પણ ચાર્જ કરો તો એને તમારે ઘણા 2-3 કલાક સુધી ચાર્જ રાખવી પડે. પણ હવેના નવા મોબાઈલ આવે છે, ખબર છે ને, ફાસ્ટ ચાર્જવાળી બેટરી. તો એની અંદર કેપેસિટરનો સિદ્ધાંત ઉપયોગ કરેલો છે લિથિયમ આયન બેટરી, પણ એની અંદર હજુ સુપર કેપેસિટર શોધાશે તો આપણા એપ્લાયન્સીસ ઘણા લાંબા સમય સુધી ચાલે, બેટરી બેકઅપ અને બહુ ફાસ્ટ ચાર્જિંગની વ્યવસ્થાવાળી ઉર્જા ધરાવતા બધા કેપેસિટરમાં ઉપયોગ થશે. હાલ સર્કિટની અંદર જ્યાં જ્યાં જરૂર છે ત્યાં કેપેસિટરનો ઉપયોગ થાય છે. ઓકે, ચલો સમજીએ કેપેસિટર શું છે. તો કેપેસિટર અંગે સમજવા માટે સમજીશું. કેપેસિટર એકબીજાથી યાદચ્છિક રીતે અલગ ગોઠવેલા, આઈ થિંક એકબીજાથી યાદચ્છિક રીતે અલગ ગોઠવેલા અને અલગ રાખેલા યાદચ્છિક આકારો અને કદના બે સુવાહકોથી બનતી રચના. ઓકે, આ તો આપણે કેપેસિટરની સીધી વ્યાખ્યા લીધી. વાસ્તવમાં કેપેસિટરનો સિદ્ધાંત સમજવાનો છે કે કેપેસિટર શું છે. તો એક સુવાહક છે, ચલો સિંગલ સુવાહક લઈ લો. સિંગલ સુવાહક લઈને એના ઉપર તમે સતત વિદ્યુત ભાર આપ્યા કરો, તમે સતત ક્યુ વિદ્યુત ભાર આપ્યા કરો, પોઝિટિવ ચાર્જ, ચલો ક્યુ પ્લસ પોઝિટિવ ચાર્જ આપ્યા કરો. પોઝિટિવ ચાર્જ આપશો એટલે પોઝિટિવ ચાર્જ એની આસપાસના વિસ્તારમાં શું થશે, સ્ટોર થશે. હવે આસપાસના વિસ્તારમાં સ્ટોર થશે તો આ પોતે પણ જેમ જેમ એની પાસે વિદ્યુત ભાર જમા થાય છે એટલે પોતે શું કહે છે, આસપાસની હવાનું આયનીકરણ કરી અને અનંત અંતરે જો બીજો કોઈ ચાર્જ હોય તો એ ચાર્જના ઉપલક્ષમાં એ વિદ્યુત સ્થિતિમાન ધરાવે છે. અહીંયા આ પોઈન્ટ પર પણ ખબર છે ને, V = KQ પણ R² V આપણે શોધી શકીએ છીએ. તો આ એકના બદલે જો આપણે બે ધારી લઈએ, માની લઈએ કે બે છે, તો એક પોઝિટિવલી ચાર્જ લઈશું ને એક સુવાહકને શું લઈશું, નેગેટિવલી ચાર્જ લઈશું. તો પોઝિટિવલી અને નેગેટિવલી ચાર્જથી બનતી રચના એમને નિશ્ચિત અંતરે ટચ નથી કરાવે, નિશ્ચિત અંતરે
મૂકવાનું છે. તો કેપેસિટર એ એકબીજાથી અલગ રાખેલા યાદ રાખો, આઇસોલેશન, ટચ નહીં કરવાના. આવી તમે ગોળામાં પણ ભણી ગયા છો, ખબર છે, બે ગોળા બે વાહકોની વાત તો તમે સમજી ગયા છો. પણ અહીંયા એકબીજાથી અલગ રાખેલા સુવાહકોથી બનતી રચના છે. હવે અલગ રાખવાનો અર્થ શું થયો કે જો તમે એકને પોઝિટિવ ચાર્જ આપશો તો બીજાને નેગેટિવ ચાર્જ આપશો તો આ બંને વચ્ચે એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે. ધેટ વિલ બી V. ઓકે, ને એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે એ જે રચના છે આખી ચાર્જ તરીકે, જો આને અને આને એક કોઈ વાહક સાથે જોડી દો તો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જની આપલેના કારણે એક બહુ ઝડપથી આપલે થાય તો એક પ્રકારનું વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અને આ વિદ્યુત પ્રવાહનું વહન થાય એ જ કેપેસિટરની રચના છે. ઓકે, તો કેપેસિટરને આપણે સમજીએ કે એકબીજાથી યાદચ્છિક રીતે એટલે જો અહીંયા એક વાહક છે ને બીજો વાહક છે અને બંને વચ્ચે અહીંયા ડાઇલેક્ટ્રિક નામ છે. ડાઇલેક્ટ્રિક એકચ્યુઅલી ટોપિક આપણે હજુ હવે ભણવાના છીએ એટલે ડાઇલેક્ટ્રિકની વાત આપણે હાલ નથી સમજતા, બરાબર છે. ડાઇલેક્ટ્રિકનો આખો એક ટોપિક લઈશું. તો ડાઇલેક્ટ્રિક વગર ધારો કે એર મીડિયમ છે, એર મીડિયમ હવાનું માધ્યમ છે. ઓકે, અહીંયા શું છે, હવા છે, હવા અથવા વેક્યુમ, શૂન્યાવકાશ છે. તો એ શૂન્યાવકાશ રાખવામાં આવે, એકદમ નજીક આ બંને વાહકોને ડી અંતરે રાખવામાં આવે. અલગ તો ખરી, તો યાદચ્છિક આકાર અને કદના બે સુવાહકોથી બનતી રચનાને શું કહીશું, કેપેસિટર. આ સુવાહકો, ધેટ ઇઝ કંડક્ટર. ઓકે, સુવાહકો તો એકબીજાની નજીક રાખવામાં આવે. એક પ્લેટ આમ ને એક બીજી પ્લેટ આમ, અત્યંત નજીક. એનું કારણ પણ હું તમને કહીશ કે કેમ નજીક રાખવામાં આવે છે. તો આવી રચનાને કેપેસિટર કહે છે. બોલો, કેપેસિટર યાદ રહેશે? કેવા એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા અને અલગ રાખેલા, અને કોઈ પણ આકાર તમારી ઈચ્છા એ આકાર લઈ શકો. એવું જરૂર નથી કે ચોરસ લો, લંબચોરસ લો, કોઈ પણ પ્રકારનો આકાર લઈ શકો. કેપેસિટરના પ્રકારમાં હું તમને એની પણ વાત કહી. તો યાદચ્છિક આકાર અને કદના બે સુવાહકોથી બનતી રચનાને આપણે શું કહીશું, કેપેસિટર કહીશું. કેપેસિટરની બહુ ડિટેલ માહિતી નથી પણ એકદમ શોર્ટમાં બધી જ વાતો હું તમને સમજાવી દેવા માંગુ છું આની અંદર. ઓકે, હવે કેપેસિટર આ એક વાહક છે, આ વાહકને A નામ આપીએ, બીજો વાહક છે આ વાહકને B નામ આપીએ. શરૂઆતમાં તમે એકબીજાની નજીક રાખો છો તો જેટલા નેગેટિવ ચાર્જ છે એટલા જ પોઝિટિવ ચાર્જ છે. ઓકે, જેટલા નેગેટિવ ચાર્જ છે એટલા જ પોઝિટિવ ચાર્જ છે. એની વચ્ચે ડાઇલેક્ટ્રિક હોય અથવા અત્યારે આપણે શું વાત કરીએ છીએ, વેક્યુમ. ઓકે, વેક્યુમ એટલે શૂન્યાવકાશ. તો વેક્યુમ લો કે પછી ડાઇલેક્ટ્રિક વાળો ટોપિક આવશે એટલે હું ડાઇલેક્ટ્રિક તમને વ્યવસ્થિત સમજાવી દઈશ. તો હવે આનો એક છેડો છે, આનો બીજો છેડો છે. તો બંને પ્લેટ પર જો નોર્મલી Q ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 0 છે. 0 છે. કેમ 0 છે? કારણ કે જેટલા પોઝિટિવ ચાર્જ છે એટલા જ નેગેટિવ ચાર્જ છે. તો પોઝિટિવ નેગેટિવ એકબીજાને કેન્સલ કરે તો Q ઇઝ ઇક્વલ્સ ટુ ઇનિશિયલી શું લઈએ, 0 લઈએ. પણ જ્યારે આ શરૂઆતમાં ચાર્જિંગ વગર, પણ જ્યારે એને કોઈ એક બેટરી સાથે જોડવામાં આવે, સપોઝ હું બેટરી સાથે જોડી દઉં એને, બરાબર, આ મેં બેટરી સાથે જોડી દીધો, તો બેટરી સાથે જોડીશું એટલે આ કેપેસિટર શું થશે, ચાર્જ થશે. તો હવે એનો આ જે Q ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે ને એ 0 નહીં રહે. કારણ શું છે કે હવે એ ચાર્જ થાય છે. ચાર્જ થશે એટલે શું થશે તો કે પોઝિટિવ ટર્મિનલ પર રહેલા જે નેગેટિવ ચાર્જ છે એ બધા જ નેગેટિવ ચાર્જ શું થશે, ગતિ કરી. કારણ કે બેટરી પાસે શું છે, ઉર્જા છે. બેટરી ઉર્જા આપે છે, એટલે આ પોઝિટિવ ટર્મિનલ પરના બધા જ નેગેટિવ ચાર્જ આ પોઝિટિવ પાસે આવશે. એટલે આ બધા જ નેગેટિવ ચાર્જ અહીંયા આવી ગયા અને અહીંયા એ બધા જ નેગેટિવ ચાર્જ બધા ક્યાં ભેગા થશે, અહીંયા આગળ. તો આ પ્લેટ પરના બધા જ વિદ્યુત ભારો નેગેટિવ વાળા શું થશે, બેટરી લઈ જશે અને એ ક્યાં પ્રસ્થાપિત કરશે, પોઝિટિવ પર, નેગેટિવ પર. અને અહીંયાના પોઝિટિવ ચાર્જને અને વિરુદ્ધ સમજીએ તો આ બધા પોઝિટિવ ચાર્જ ગતિ કરીને આમ આવે છે અથવા ઇલેક્ટ્રોન્સ ગતિ કરીને. આપણે ઇલેક્ટ્રોન્સને સમજીએ છીએ, પ્રોટોન ગતિ નથી કરતા, પણ ઇલેક્ટ્રોન્સ આવી ગયા એટલે પેલા બધા ખુલ્લા થઈ ગયા. તો ચલો આ એક પોઝિટિવ ચાર્જ છે, અહીંયાનો એક નેગેટિવ ચાર્જ આવે તો આને તટસ્થ કરી નાખ્યો. ઓકે, તટસ્થ. તો બાકી રહેલા જે ચાર્જ છે એ બધા કેવા હશે, નેગેટિવ ચાર્જ. તો જ્યારે ચાર્જિંગ થઈ રહ્યું છે, હવે શું થશે કે જ્યારે ચાર્જિંગને દૂર કરવામાં આવે, જો સંપૂર્ણ ચાર્જ થઈ જાય એટલે શું થશે, તો બધા અહીંયા પોઝિટિવ ચાર્જ અને બધા જ અહીંયા નેગેટિવ ચાર્જ થઈ જશે. સમજ પડે છે ને?
આ બધા જ પોઝિટિવ ચાર્જ ને બધા જ નેગેટિવ ચાર્જ થઈ જશે. અને હવે જો તમે એને કટ કરી નાખો, બેટરીનું કનેક્શન કટ કરી નાખો, ચલો બેટરીને દૂર કરી દઈએ. ઓકે, બેટરીને દૂર કરી દઈએ. તો બેટરીને દૂર કરીશું તો હવે એક પ્લેટ પર પોઝિટિવ ક્યુ ચાર્જ હશે અને બીજી પ્લેટ પર નેગેટિવ ક્યુ ચાર્જ હશે. સમજ પડે છે ને? એક પ્લેટ પર પોઝિટિવ ક્યુ ચાર્જ હશે અને બીજી પ્લેટ પર નેગેટિવ ક્યુ ચાર્જ હશે. હવે આ જે રીતે આપણી બેટરી, યાદ છે ને બેટરી કેવી રીતે વર્તે છે? જુઓ, આ જે કેપેસિટર છે, કેપેસિટરની એ પ્લેટ પર બધા જ વીજભાર કેવા થઈ ગયા? ધન વીજભાર થઈ ગયા. અને બી પ્લેટ પરના બધા જ વીજભાર કેવા થઈ ગયા? ઋણ વીજભાર થઈ ગયા. જેમ આપણી બેટરી છે, બેટરીનો એક છેડો કેવો હતો? પોઝિટિવ ટર્મિનલ ને એક છેડો કેવો હતો? નેગેટિવ ટર્મિનલ. તો એ જેમ ઉર્જા આપતું હતું, હવે આ કેપેસિટર પણ શું કરશે? ઉર્જા આપશે. કેપેસિટર ઉર્જા આપશે. મતલબ કે ચાર્જિંગ પ્રક્રિયા પૂરી થયા બાદ આ જે કેપેસિટર છે, એ કેપેસિટર કોના જેમ વર્તે છે? વિદ્યુત કોષની જેમ, બેટરીની જેમ વર્તે છે. નાઉ ઇટ બીકમ બેટરી. પણ આ કેવી બેટરી છે? આપણી આ બેટરી ધીમે ધીમે જેમ સાયકલ ચલાવો તો સાયકલ ધીરે જતી હોય ને, એમ ધીમે ધીમે ઉર્જા આપશે. પણ આ બૂમ એક સાથે ઉર્જા આપશે. એક સાથે ઉર્જા આપે એટલે આપણે તો એ જ જોઈએ છે ને, વી વોન્ટ પાવર. તમે કોઈ પણ બાઇક ખરીદો, ગાડી ખરીદો તો તમારે તો શું હોવું જોઈએ? સીસી ઊંચા હોવા જોઈએ, કેપેસિટી એની ઊંચી હોવી જોઈએ, બરાબર? તો એ કેપેસિટી, કેટલા સીસીનું બાઇક છે, કેટલા સીસીનું એન્જિન છે? મારુતિ 800 આવે છે, ખબર છે ને? આ ઓલ્ટો 800 તો 800 સીસીનું એન્જિન આવે છે. એનાથી વધારે 1000 સીસી, 1200 સીસી. નાની ગાડી હોય તો લોકો 1200 સીસીનું એન્જિન પસંદ કરે. આ એ જે છે થ્રસ્ટિંગ પાવર, દેટ ઇઝ થ્રસ્ટિંગ પાવર. બાઇકમાં પણ તમે ખબર છે ને, વધારે સીસીનું ખરીદો છો તો ધેટ ઇઝ, આ બેટરી છે ધીરે ધીરે પાવર આપશે, ધીરે ધીરે. આ બેટરી પણ પાવર તો એટલો જ આપશે, મતલબ કે ઉર્જા તો એટલી જ આપશે, પણ લોંગ ટાઈમે આપશે. લોંગ ટાઈમ. આ એક સાથે, હવે એક સાથે ઉર્જા મળે એટલે થ્રસ્ટિંગ પાવર વધી જાય. તો એ બેટરી નોર્મલ અવસ્થામાં, જ્યારે આ કેપેસિટર જ્યારે નોર્મલ અવસ્થામાં એટલે ચાર્જ થાય ત્યારે શું કહે? આમ કેપેસિટર એ બેટરીની જેમ વર્તે છે. ક્યારે? ચાર્જિંગ પ્રક્રિયા પૂરી થાય ત્યારે. સમજ પડે છે કેપેસિટર ચાર્જ કઈ રીતે થાય છે? કેપેસિટર ચાર્જ થયા બાદ હવે આગળ સમજીએ આપણે. હા, કેપેસિટર ચાર્જ થયા બાદ અહીંયા બીજી વાત સમજીએ. ચલો, કેપેસિટરની ચલો આ ચાર્જ થઈ ગયો તો આના પરનો પ્લસ ક્યુ ચાર્જ, આના પરનો. હવે આના વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેટલો હશે? V થશે. આના વચ્ચેનો અંતર શું છે? D છે. સમજો, આપણે ચાર્જિંગ કરી રહ્યા છીએ, બરાબર? ચલો, ઇનિશિયલી આપણી પાસે ચાર્જ હતો નહીં, આપણે અનચાર્જ કેપેસિટર હતું. અનચાર્જ કેપેસિટર હતું, પણ હવે શું થઈ રહ્યું છે? ચાર્જ થઈ રહ્યું છે. આ બધા ચાર્જ આમ જઈ રહ્યા છે, એનો મતલબ ચાર્જ અહીંયાનો વધી રહ્યો છે. જેમ જેમ ચાર્જ વધશે એમ શું વધશે? Q વધે એમ શું વધશે? V વધશે ને? સમજો છો ને? દરેક બેટરી પર Q વધે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વધે. ખબર પડે છે ને કેમ વધે? કેમ? અરે યાર, ભૂલી જાઓ છો કે Q/R. Q વધે તો V વધે કે ના વધે? વધે ને? Q વધે તો V વધે, કારણ કે જો K કોન્સ્ટન્ટ છે, R કોન્સ્ટન્ટ છે, અહીંયા આની જગ્યાએ D લો તો કોન્સ્ટન્ટ છે. તો આમ Q વધે તો V વધે. એનો અર્થ શું થયો? Q is directly proportional to V. એનો અર્થ એવો થયો કે હવે આપણું કેપેસિટર ચાર્જ થઈ ગયું કમ્પ્લીટ. ચલો, હું બેટરી દૂર કરી દઉં. ઓકે, કેપેસિટર આપણું ચાર્જ થઈ ગયું. ચાર્જ થઈ ગયું તો Q is proportional to V. Q ઘટશે તો V ઘટશે, Q વધશે તો V વધશે. તો એક રિલેશન ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રિલેશન અહીંયા મળે છે. આ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રિલેશનને આપણે દૂર કરીએ તો Q is equal to CV. ઓકે, જ્યાં C છે એને કરતા બનો તો C is equal to Q/V. અને C ને આપણે શું કહીશું? કેપેસિટન્સ. કેપેસિટરનું કેપેસિટન્સ. સમજ પડે છે? આ અચળાંકને આપણે શું કહીશું? કેપેસિટન્સ. કારણ કે સ્પેશિયલી કોના માટે બનાવે છે આપણે? કેપેસિટર માટે. બે પાસે રાખેલા વાહક છે ને, તો કેપેસિટર માટે બનાવે છે. તો C is equal to Q/V એ આપણા કેપેસિટરનું કેપેસિટન્સ દર્શાવે છે. તો ઉપર શું છે? વિદ્યુતભાર. નીચે શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત.
તો કેપેસિટન્સને આપણે આ રીતે સમજીશું. કેપેસિટરનું કેપેસિટન્સ. ઓકે, કેપેસિટન્સ. કેપેસિટન્સ આપેલા સમાંતર પ્લેટ કેપેસિટરનો વિદ્યુતભાર યાદ આવે છે ને? કયો? આર્ય વિદ્યુતભાર. ઓકે, અને તેની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એક આ પ્લેટ અને આ પ્લેટ, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એનો ગુણોત્તર. એનો શું લઈશું? ગુણોત્તર. તો આપેલા સમાંતર પ્લેટ કેપેસિટરનો વિદ્યુતભાર અને તેની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહીશું? કેપેસિટરનું કેપેસિટન્સ. યાદ રહેશે? ચલો કેપેસિટન્સનો એકમ લેવો છે, એના એકમની વાત કરીએ. એકમ તો ક્યુ ને એકમ શું થશે? કુલંબ અને આનો વોલ્ટ. ઓકે, કુલંબ પર વોલ્ટ. આ પ્રખ્યાત વૈજ્ઞાનિક માઇકલ ફેરાડેની યાદમાં આને શું કહીશું? ફેરાડ એકમ. શું કહીશું? ફેરાડ. ઓકે, યાદ રહેશે ને? ફેરાડ. શોર્ટમાં લખીશું તો શું લખીશું? એફ. ઓકે, તો આ યાદ રહેશે કેપેસિટરનું કેપેસિટન્સ. બોલો, વ્યાખ્યા યાદ રહેશે? C/Q/V. કોઈ પણ બે પ્લેટ હોય, સમાંતર પ્લેટ કેપેસિટર. હવે સમજવાનું છે. તો કેપેસિટરના બે જે પ્લેટ છે, પ્લેટો પરના વીજભાર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત, આ બંનેના ગુણોત્તરને આપણે કહીશું કેપેસિટરનું તો યાદ રહેશે. આ ધ્યેય વાક્ય યાદ રાખો, બ્રહ્મ વાક્ય સમજી લો. આના MCQ કરવા છે તો Q = C/V. યાદ રહેશે. સોરી, C = Q/V. ઓકે, આ રિલેશન પછી લઈશું આપણે. C = Q/V. આના પછી તો બીજા બધા રિલેશન લઈ શકાય. Q = CV પણ લઈ શકશો ને V = Q/C પણ લઈ શકશો. બધા રિલેશન તમે લઈ શકશો. મતલબ ત્રણમાંથી કોઈ એક, બે રાશિ આપેલી હોય તો ત્રીજી રાશિ તમે આરામથી શોધી શકો. હવે કેપેસિટન્સ કોના પર આધાર રાખે છે? કેપેસિટન્સ કોના પર આધાર રાખે છે? કારણ કે કેપેસિટન્સ એક એની રાશિ છે કે જેમ આપણે ડાયપોલમાં ડાયપોલ મોમેન્ટ હતું, આમ કેપેસિટરમાં કેપેસિટન્સ છે. ને કેપેસિટન્સ કોના પર આધાર રાખે છે? કારણ કે તમે કોઈ પણ કેપેસિટર ખરીદો ને તો એના પર લખેલું આવે છે કે આટલા માઇક્રોફેરાડેનું હોય કે. તો એ કેપેસિટન્સ કોના પર આધાર રાખે છે? તો કેપેસિટન્સ આધાર રાખે છે એ કેપેસિટરના આકાર પર. અલગ અલગ પ્રકારના આકાર હોય છે. કોઈ સમાંતર પ્લેટ કેપેસિટર હોય, કોઈ ગોલીય કેપેસિટર હોય, અલગ અલગ પ્રકારના કેપેસિટર હમણાં આપણે ચર્ચા કરી છે. અલગ અલગ વસ્તુથી બનતા કેપેસિટર છે. તો એના આકાર પર, એના માપ પર, કેટલું મોટું કેપેસિટર છે એની પ્લેટ જે છે ને એના પર આધાર રાખે છે. અને સુવાહકો વચ્ચેના અંતર પર. હમણાં હું સાબિત કરીશ. કેપેસિટરના આકાર, માપ અને સુવાહકો વચ્ચેના અંતર પર આધાર રાખે છે. યાદ રહેશે? ટૂંકમાં એની ફિઝિકલ ક્વોન્ટિટી, દેખાવ, આકાર દેખી શકાય, માપ લઈ શકાય અને સુવાહકો વચ્ચેનું જે અંતર છે એ પણ માપી શકાય. તો એ ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. પછી સુવાહકો વચ્ચે રાખેલા ડાઇલેક્ટ્રિકના પ્રકાર પર. હવે ડાઇલેક્ટ્રિક આખો ટોપિક આવશે જેમાં કેપેસિટરના જે બે પ્લેટ છે એ બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મેં તમને સમજાવ્યું છે. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. અવાહક જ્યારે આપણે એની અંદર ભરીશું, બરાબર, અવાહક જ્યારે આપણે એની અંદર ભરીશું ત્યારે અવાહક શું થશે? એના અંદર વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ, ધારો કે આ વિદ્યુત સ્થિતિમાન, કારણ કે આ બંને વચ્ચે હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે એના પોઝિટિવ ચાર્જ, આ ધારો કે પોઝિટિવ ચાર્જ છે અને આ નેગેટિવ પ્લેટ છે. તો આ જે આપણી ડાઇલેક્ટ્રિક પ્લેટ છે એ પ્લેટના નેગેટિવ ચાર્જ એક તરફ આવશે અને પોઝિટિવ ચાર્જ બીજી તરફ આવશે. અને એક એના વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત એક વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય છે. એ ડાઇલેક્ટ્રિક જ્યારે હું સમજાવીશ એની અંદર વ્યવસ્થિત સમજાવી દઈશ. એક કેપેસિટરની નજીક બીજા કેપેસિટરની હાજરી હોય તો પણ કેપેસિટન્સ પર ઇફેક્ટ થાય છે. તો આ ખાસ યાદ રાખજો. એક કેપેસિટરની નજીક બીજું કેપેસિટર હોય તો એના પર પણ આધાર રાખે છે.
તો આ 3 બાબતો. પહેલું તો એના ડાયમેન્શન, ટૂંકમાં શું રાખશો, ડાયમેન્શનમાં આકાર આવી ગયો, માપ આવી ગયું, સુવાહકો વચ્ચેના અંતરની વાત આવી ગઈ. પછી ડાયલેક્ટ્રિકના પ્રકાર અને એક કેપેસિટરની નજીક બીજું કેપેસિટર. પછી કોના ઉપર આધાર નથી રાખતો, તો કેપેસિટરનું મૂલ્ય કોની પર આધાર રાખતું નથી. તો સુવાહકોના દ્રવ્યના પ્રકાર, તાંબાની પ્લેટ છે, એલ્યુમિનિયમની પ્લેટ છે કે કયા પ્રકારની છે, સુવાહક છે ને, કંડક્ટર છે ને, તો કંડક્ટર એ જરૂરી છે. બાકી કયા પ્રકારનું કંડક્ટર છે એના પર આધાર રાખતું નથી. બીજું, સુવાહકો પર રહેલા વિદ્યુતભારના જથ્થા પર, એ તો સીધી વાત છે, C = Q/V. ઓકે, તો એના પર આધાર રાખે છે ને, Q વધે કે ઘટે તો C પર ફેરફાર થવાનો. તો આ બાબત તમને યાદ રાખવી પડશે. હવે કેપેસિટન્સ. ઓકે, આના એકમની ચર્ચા કરીએ. તો SI એકમ કયો છે? કુલમ પર વોલ્ટ. માઇકલ ફેરાડેની યાદમાં એનો એકમ આપણે શું લીધો? ફેરાડે. એના પારિમાણિક સૂત્રને સમજી લો. M1L-2T4A2. વ્યવહારમાં વપરાતા નાના એકમો કયા છે? માઇક્રો ફેરાડે. ચલો, 1 ફેરાડે પછી માઇક્રો ફેરાડે. 1 માઇક્રો ફેરાડ. 1 માઇક્રો ફેરાડ એટલે માઇક્રો એટલે 10⁻⁻6 ફેરાડ થશે. ઓકે, અહીંયા જરા કરેક્ટ કરશો. આપણો આ જે છે એ મોટો F આવશે. ફેરાડને આપણે વૈજ્ઞાનિકના નામ પરથી છે એટલે કેપિટલ F લખીશું. ઓકે, તો માઇક્રો ફેરાડ એટલે 10⁻10 ફેરાડ. હવે માઇક્રો બે વખત લો. ચલો, 1 માઇક્રો ફેરાડ એટલે 10⁻6 × 10⁻6 that is 10⁻12. અને -12 હોય તો શું થાય? પિકો ફેરાડ. શું થશે? પિકો ફેરાડ. તો 1 માઇક્રો એટલે 1 પિકો ફેરાડ થશે. પછી નેનો ફેરાડ. નેનો ફેરાડ તો તમે જાણો છો ને, આ બધા તો તમે આની અંદર સમજી ગયા છો એકમ અને માપનમાં. 10⁻9 ફેરાડ એટલે પિકો ફેરાડ. એનો જે સંજ્ઞા છે એ સંજ્ઞા આ પ્રકારે છે. આ જે બે, જો બેટરીની સંજ્ઞામાં એક મોટો હતો અને બીજો શું હતો? નાનો. મોટા ભાગને પોઝિટિવ કહેતા હતા, નાનાને નેગેટિવ કહેતા હતા. આ સંજ્ઞા હતી બેટરીની. ભૂલતા નહીં હો. જ્યારે કેપેસિટરમાં બંને એક સરખી પ્લેટ હશે. કોઈ પણ પ્રકારે ક્યાંય પોઝિટિવ કે નેગેટિવ સાઇન હશે નહીં. સીધો નિશ્ચિત મૂલ્ય ધરાવતો. આ કેવો? નિશ્ચિત મૂલ્ય. પણ અમુક કેપેસિટર હોય જેમાં કેપેસિટન્સમાં ફેરફાર થાય. આ કેપેસિટરનો ઉપયોગ કરો છો તમે ઘણી જગ્યાએ. અત્યારે ઘરે જશો તો તમે એનો ઉપયોગ કરશો. ટીવીની ચેનલ બદલો છો તો તમે જે સ્વિચ દબાવો છો ને એ કેપેસિટરના કેપેસિટન્સમાં ફેરફાર કરો છો. હું ટ્યુનિંગમાં તમને સમજાવીશ. LCR સર્કિટમાં આવશે, LCR ટ્યુનિંગમાં. તો એમાં કેપેસિટન્સમાં ફેરફાર કરો છો. કેપેસિટરના કેપેસિટન્સમાં ફેરફાર કરો છો એટલે શું થાય? અલગ અલગ બેન્ડવિડ્થ આવે, એટલે અલગ અલગ ફ્રીક્વન્સી બદલાય. તો અલગ 1/4π μs આ આપણું એક સૂત્ર છે. એ સૂત્રની અંદર કેપેસિટન્સ બદલવાથી ફ્રીક્વન્સી બદલાય અને ફ્રીક્વન્સી બદલવાથી શું થશે? ચેનલ બદલાય. તો તમે જે ટીવીમાં પણ ઉપયોગ કરો છો ને, અલગ અલગ જે રિમોટ દબાવો છો એની ફ્રીક્વન્સી ચેન્જ શાનું થાય? કેપેસિટર બદલવાથી. તો વેરિયેબલ કેપેસિટર હોય જે તમારા હાથમાં છે અને તમે એને બદલી શકો, તો એવા કેપેસિટરના ઉપર આમ તીર મારી અને પછી આ રીતે મૂકી દેવામાં કે જેથી એને ચલ મૂલ્ય એટલે તમે એને બદલી શકો છો એવું કેપેસિટર. ઓકે, ચલો હવે કેપેસિટરના પ્રકારો. અલગ અલગ પ્રકારના પ્રકારો છે કેપેસિટર છે. જો એમાં આ જે છે માઇકા કેપેસિટર, માઇકા આવું તમે જોયું હશે, સર્કિટમાં જોયું હશે. માઇકા કેપેસિટર એકચ્યુઅલી એ સમાંતર પ્લેટ કેપેસિટર જ છે કે એના આ જે ફોઇલ હોય વચ્ચે અને એના વચ્ચે એક બીજું માઇકા એટલે બીજી ફોઇલ હોય. ફોઇલના વચ્ચે એક બીજી ફોઇલ હોય. આમ એક સ્તર ચડાવેલું હોય છે અને આ જો આ 1, 2, આ 3 આ બધાને એકબીજા સાથે જોડવામાં આવે. ઓકે, આ બધી એક સાથે જોડવામાં આવે અને આને સમજાવી દઉં. જો આ પહેલા નંબરની અને બીજા નંબરની એક સાથે જોડી દીધું અને અહીંયા બીજા નંબરની અને ચોથા નંબરની એક સાથે જોડી દીધું. તો આ જોડાણ 1 છે
અને આ જોડાણ બીજું છે. ઓકે, તો આ એક અને બીજા જોડાણ પછી આ પોઝિટિવ નેગેટિવ તરીકે વર્તશે અને આખી પ્લેટ કેવી થઈ જશે? સમાંતર પ્લેટ કેપેસિટર. તમે સર્કિટમાં જોજો આવા પ્રકારનું દેખાય ને તો તમે સમજી જજો કે આ શું છે? કેપેસિટર છે. કોઈ તૂટેલી સર્કિટ હોય ને, રિમોટ હોય, ચાર્જર હોય, ગમે તે સર્કિટ તૂટેલી હોય તો એને જોજો ઓપન કરી તો આવા પ્રકારનું કેપેસિટર તમને જોવા મળશે. આ બેઝિકલી સમાંતર પ્લેટ કેપેસિટર છે. બરાબર. અન્ય એક કેપેસિટર છે સિરેમિક કેપેસિટર. આવું પણ આવે છે સિરેમિક કેપેસિટર. સિરેમિક કેપેસિટરમાં શું હોય છે? એ જ છે આ જે ગોળાકાર આકારની પ્લેટ હોય, આ જે છે ને એ એક પ્લેટ, પછી એના નીચે બીજી પ્લેટ હોય છે અને એના વચ્ચે વળી પાછું દ્રવ્યમાન ભરેલું હોય છે. આ પ્રકારે અલગ પ્રકારે આમ દ્રવ્યમાન ભરેલું હોય છે. એ એક બીજી ફોઇલ હોય છે બંનેના વચ્ચે. તો એક અને બે ઉપરની અલગ ટર્મિનલ હોય, બીજો અલગ ટર્મિનલ હોય, એટલે આ કેપેસિટરના બંને પ્લેટ વચ્ચેનો ટર્મિનલ છે. જરૂર હોય ત્યાં આનો ઉપયોગ થાય છે સર્કિટમાં. ત્રીજો છે પ્લાસ્ટિક ફિલ્મ વાળો. ફટાફટ સમજાવી દો. પ્લાસ્ટિક ફિલ્મ વાળો એટલે આવો પણ દેખ્યો હશે જેની અંદર આખો રેપ કરેલો હોય. રેપ એટલે આમ આપણે વાળીએ છીએ ને જે ગડી, એ પ્રમાણે ગડી વાળેલી હોય. એમાં એક ગડી એની પ્લેટ્સની હોય, બીજી ગડી એના વચ્ચે રાખેલા ડાયોઇલેક્ટ્રિકની હોય ને પછી એને વાળી અને આ પ્રમાણે કેપેસિટર બનાવવામાં આવે છે. તો આ પ્રકારે પણ કેપેસિટર હોય છે. આ કેપેસિટર તો તમે જોયું જશે. આમાં ઇલેક્ટ્રોલાઇટ હોય છે. આ ઇલેક્ટ્રોલાઇટ ઘણા એવા કેપેસિટર છે જેની અંદર રાસાયણિક દ્રવ્ય ભરેલું હોય છે. તો ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર માટેનો સંકેત આ પ્રકારનો હોય છે. એને આ પ્રકારે એક બાજુનો થોડુંક કર્વ બતાવવામાં આવે અને એક સીધો બતાવવામાં આવે. તો આવા ઇલેક્ટ્રોલાઇટનો શું થયો? જે દ્રવ્ય હોય છે ને, દ્રવ્ય પ્રવાહી સ્વરૂપ. આવા કેપેસિટર બ્લાસ્ટ થવાની શક્યતા રહે છે. ઘણી વખત ફૂટી જાય છે કેપેસિટર. એટલે મોટા ભાગે હવે આ તો બહુ ઓછા વપરાય છે. આ કેપેસિટર પણ ઉપયોગ થાય છે. દેટ ઇઝ ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર. ઓકે, હવે આપણે આગળ જઈએ તો એક આપણો અગત્યનો ટોપિક છે સમાંતર પ્લેટ કેપેસિટર. હું અહીંયા સૂત્ર સાબિત કરીશ, પરંતુ જો મારું પરફેક્ટલી મારા રજિસ્ટર સ્ટુડન્ટને કહી દઉં કે પરફેક્ટલી આનું જે થિયરીનું લખાણ જોવું હોય આ થિયરીનું, તો સમાંતર પ્લેટ કેપેસિટર વાળી જે થિયરી છે ને એ થિયરી જોશો એટલે તમને પરફેક્ટલી ખબર પડી જશે. ચલો અહીંયા આપણે યાદ કરી લઈએ. આપણું કેપેસિટર છે, એ કેપેસિટર એક પ્લેટ કેવી છે? ધન વિદ્યુત ભારે છે. બીજી પ્લેટ કેવી છે? ઋણ વિદ્યુત ભારે છે. થોડાક બેક જઈએ આપણે ફર્સ્ટ ચેપ્ટરના છેલ્લા ટોપિકમાં. ગોસનો નિયમ યાદ છે ને? ગોસના નિયમમાં આપણે શું સમજ્યા હતા? તો કે એક આપણી સમતલ જે વિદ્યુત ભારે શીટ હતી ને આ પ્રમાણે, તો આ વિદ્યુત ભારે આ પ્રમાણે એક પૃષ્ઠ હતું, યાદ છે ને? વિદ્યુત ભારિત પૃષ્ઠ લઈ લઈએ. વિદ્યુત ભારિત પૃષ્ઠથી ચોક્કસ બિંદુએ આવેલા, ચોક્કસ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. યાદ છે ને? જ્યાં સિગ્મા શું હતું? સિગ્મા બરાબર વીજભાર ઘનતા. વીજભાર ઘનતાને કેવી રીતે યાદ રાખતા હતા? પર આપણે આખી વાતને આપણા બ્લેક બોર્ડ પર લઈ લઈએ. ઓકે, બ્લેક બોર્ડ પર લઈ લઈએ એટલે તમને રિમાઇન્ડ રહે. ચલો, આ છે આપણું પ્લેટ. આ પ્લેટ કેવી વિદ્યુત ભારિત છે? પોઝિટિવલી ચાર્જ. ફર્સ્ટ ચેપ્ટરનો છેલ્લો ટોપિક યાદ રહેશે ને તમને? તો આ વિદ્યુત ભારિત પ્લેટથી ચોક્કસ અંતરે આવેલા અથવા તો વિદ્યુત ભારિત પ્લેટ દ્વારા ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર E હોય તો E નું મૂલ્ય આપણે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ સમજ્યા હતા. જ્યાં સિગ્મા શું છે? સિગ્મા બરાબર વીજભાર ઘનતા, જેને આપણે કેવી રીતે લખતા હતા? કુલ વીજભાર ભાગ્યા પ્લેટનું ક્ષેત્રફળ. યાદ છે? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. તો આપણે પ્રૂફ કરેલું છે. એટલે આ તમે યાદ રાખજો, આ જરૂરી છે. એક પ્લેટ દ્વારા પોઝિટિવ ચાર્જ, સિમિલરલી નેગેટિવ ચાર્જ ધરાવતી પ્લેટ છે. તો નેગેટિવ ચાર્જ ધરાવતી પ્લેટ દ્વારા આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો પણ એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ જ હોય, સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. વિદ્યુત ક્ષેત્રની દિશા અલગ હોય પરંતુ સૂત્ર તો એનું પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ હોય તો યાદ રહેશે. કોઈ એક પૃષ્ઠ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આ પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર કેટલો છે? કેપિટલ Q. એનું ક્ષેત્રફળ કેટલું છે? એ છે. તો એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E હોય તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. યાદ રહેશે? આ કી નોટ્સ આ યાદ રાખજો. આ પ્રશ્ન સમજવો હોય તો આ સમજવું જરૂરી છે.
ને આટલી વાત ખબર પડી જશે તો આ તમને પરફેક્ટલી આવડી જશે. જ્યાં સિગ્મા વીજભાર ઘનતા યાદ છે ને, કુલ વીજભાર ભાગ્યા ક્ષેત્રફળ, કુલ વીજભાર ભાગ્યા ક્ષેત્રફળ. 3 પ્રકારની વિદ્યુતભાર ઘનતા હતી, ખબર છે ને? રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વીજભાર ઘનતા. આ ત્રણેય બાબતો મેં સમજાવેલી છે. ઓકે, તો નાઉ કમ ટુ ધ પોઈન્ટ. આપણા પોઈન્ટ પર આવી જઈએ. તો આ જ બાબત મેં તમને સમજાવી દીધી છે, એટલે આ બાબતને આપણે રાખવી નથી, આને કાઢી દઈએ. તો આ જો બાબત તમારા મગજમાં હોય કે ના આ બાબત અમને ખબર પડી ગઈ છે, તો આ થિયરી સાબિત કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. હા, અને લખવામાં, એના દરેક સ્ટેપ લખવામાં કઈ રીતે લખવું એ મેં મટીરિયલની અંદર તમને ઓલરેડી આપેલું છે. મેં તમને જે એનસીઆરટીનું મટીરિયલ્સ આપેલું છે એની અંદર પરફેક્ટલી લખેલી છે, એટલે એ પ્રમાણે લખશો. પરંતુ જે કી પોઈન્ટ જે છે કઈ રીતે સાબિત કરાય, જે મેં ડાયપોલમાં સમજાવ્યું હતું ને એ જ પ્રમાણે એના કી પોઈન્ટ કઈ રીતે સાબિત કરાય એ બાબત હું તમને સમજાવી દઉં છું. તો યાદ રાખજો, અને એક પ્લેટ અને પ્લેટ બી, પ્લેટ એ અને પ્લેટ બી. પ્લેટ એ પોઝિટિવલી ચાર્જ છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર કયું હશે? બહારની દિશામાં હશે. તો ધારો કે આના દ્વારા થતું વિદ્યુત ક્ષેત્ર, જો વિદ્યાર્થી મિત્રો જો હું આને બ્લેક લાઈન થી દર્શાવું છું, આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, કોઈ એક પોઈન્ટ લઈ લો, આ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર, આ ઠેઠ સુધી વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે. આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે છે. તું એક પોઈન્ટ અહીંયા લઈ લઉં છું, આ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર લેવું છે. તો પહેલા દ્વારા, જો આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એને હું E1 કહીશ. તો E1 પ્લેટ એ દ્વારા, ઓકે, પ્લેટ એ દ્વારા વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર શું થશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. ઓકે, પોઝિટિવલી ચાર્જ છે એટલે અવે ફ્રોમ ધ ચાર્જ. ઓકે, હવે મારે બીજી પ્લેટ લેવી છે, તો આ બી પ્લેટ કેવી છે? નેગેટિવલી ચાર્જ છે. તો એના દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું અહીંયા દર્શાવું તો એની દિશા પણ એ જ છે, એની દિશા પણ એ જ છે ને. તો એની દિશા એ જ છે. તો જો આ મારું E1 હતું, આ E1 હતું, તો આના દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને હું શું કહીશ? E2. આના દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને શું કહીશ? E2. તો આ છે પ્લેટ બી, તો લખી દઉં, થોડું મોટું લખું જેથી વિઝિબલ થાય તમારા માટે. પ્લેટ બી દ્વારા E2 બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. મેં એક બિંદુ લઈ લીધું છે, આ બિંદુ E1 અને E2 બંને એક જ દિશામાં લાગશે ને. ચલો આ બિંદુ છે, આ બિંદુ E1 પણ આ જ દિશામાં છે અને E2 પણ આ જ દિશામાં છે. તો એક જ બિંદુએ બે વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં લાગતા હોય તો એના અંદરના બધા જ બિંદુ એ જ હાલત હોય ને. અહીંયા પણ બંને લાગતો, અહીંયા પણ બંને લાગતો, તો આખા સમગ્ર પ્લેટ વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર આપણે આગળ સાબિત કરી ગયા છે કે આની બહારના વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, એ આપણે આગળના ચેપ્ટરમાં સાબિત કરી ગયા છીએ. તો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર મારે લેવું છે, તો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રને, કુલ વિદ્યુત ક્ષેત્રને જો હું E કહું તો નેટ E ઇઝ ઇક્વલ્સ ટુ, જો હું તમને ફટાફટ સાબિત થાય એ માટે E1 પ્લસ E2. ઓકે, E1 શું છે? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. અહીંયા પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. 2 એપ્સિલોન નોટ લસા થાય ઉપર સિગ્મા પ્લસ સિગ્મા, તો ફક્ત સિગ્મા અપોન એપ્સિલોન નોટ, ધેટ ઇઝ E. ઓકે, E. હવે બીજી વાત કે આ બંને પ્લેટ વચ્ચેનું અંતર ધારો કે D હોય અને એમના વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનને આપણે V કહીએ. તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર જાણો છો ને, V બરાબર શું થશે? E ઇન્ટુ D. આ સૂત્ર છે ને, V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ D. યાદ છે? તો આની અંદર સૂત્ર મૂકી દો ને, તો સિગ્મા D અપોન એપ્સિલોન નોટ, ધેટ ઇઝ V. તો V નું સૂત્ર મળી ગયું આપણને. આપણે તો શું જોઈએ છે? કેપેસિટરનું કેપેસિટન્સ જોઈએ છે. કેપેસિટન્સમાં આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે આપણી પાસે અહીં, યાદ રાખજો, અહીં સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ Q અપોન A. બોલો, ક્લિયર? ક્લિયર? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q અપોન A. હું ફરી આમાં મૂકી દઉં, V ઇઝ ઇક્વલ ટુ, તો હું જો અહીંયા સિગ્માનું મૂલ્ય મૂકીશ તો શું થશે? મારી પાસે સિગ્મા છે તો અહીંયા શું કરીશ? Q, અને પછી D તો છે જ, નીચે શું છે? એપ્સિલોન નોટ, અને આનો E. બોલો, ખબર પડી? ક્લિયર થઈ ગયો? હવે મારે C જોઈએ છે, સીધે સીધું કેપેસિટન્સ. યસ, વેરી ગુડ. C ઇઝ ઇક્વલ્સ ટુ
Q upon V. Q મારી પાસે છે, યસ છે, મારી પાસે છે. V ઉપર છે ને, કેટલું છે? QD ને ઉપર એપ્સિલોન નોટ A. Q cancel, therefore C is equals to epsilon naught A upon D. That is our formula. C is equal to epsilon naught A upon D. બોલો યાદ રહી જશે, C is equals to epsilon naught A upon D. આ આપણો ફોર્મ્યુલા છે. આના આધારે ઘણા બધા MCQ કરવાના છે આપણે. ઓકે, આપણું કી નોટ છે, બહુ ઈઝી છે, યાદ રહી જશે. E1 E2, E1 નું મૂલ્ય સિગ્મા પણ 2 એપ્સિલોન નોટ, E2 નું મૂલ્ય સિગ્મા પણ 2 એપ્સિલોન નોટ, બંનેનો સરવાળો કરશે એટલે સિગ્મા પણ એપ્સિલોન નોટ થશે. પછી V is equal to ED, બંને વચ્ચેનું અંતર D છે, નેટ E છે, E એટલે બંને E નો સરવાળો છે. V is equal to QD upon એપ્સિલોન નોટ A, એના પછી C is equal to એપ્સિલોન નોટ A upon D. આ સૂત્ર યાદ રાખશો. હવે ફરી પાછા જઈએ. કેપેસિટરનું કેપેસિટન્સ કોના પર યાદ રાખે છે? બે પ્લેટ વચ્ચેના અંતર પર. આવી ગયો આપણો પોઈન્ટ. બે પ્લેટના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. યાદ છે? ગોટ ઇટ? આપણે આ લીધો તો, હું તમને સમજાવી દઉં. કોના પર આધાર રાખે છે? કેપેસિટરનું કેપેસિટન્સ કોના પર આધાર રાખે છે? માપ એટલે એરિયા આવી ગયો, સુવાહકો વચ્ચેના અંતર ડિસ્ટન્સ આવી ગયો, બરાબર? આના પર આધાર રાખે છે. તો આ બાબત આપણે જે અહીંયા સાબિત કર્યું છે, એનો અર્થ એવો થયો કે કેપેસિટરનું કેપેસિટન્સ જો તમે સમજશો ને તો તમે ઘણા બધા દાખલા સોલ્વ કરી શકશો. યાદ રહેશે ને? તો કેપેસિટરના કેપેસિટન્સ યાદ રાખશો. ચલો તો મિત્રો, કેપેસિટર આધારિત થોડા દાખલા લઈ લઈએ. ચલો, કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર યાદ હશે. કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર શું થાય? C is equals to epsilon naught A by D. ઓકે, તો આ epsilon naught A by D છે, એને જરા યાદ રાખશો ને એના આધારિત દાખલો લેવાનો છે. જો અહીંયા મેં લખ્યો છે 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર છે. જો ક્ષેત્રફળ અહીંયા ફટાફટ યાદ રાખશો, ક્ષેત્રફળ એટલે A કેટલું છે? 1 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે એને મીટરમાં ફેરવી દેશો. મીટરમાં ફેરવશો એટલે 1/100 into 100 લઈશું ને, અથવા આપણે raised to 4 માં લઈ લઈએ, 10 raised to 4 માં. ઓકે, A is equals to 1 સેન્ટીમીટર સ્ક્વેર, તો 10 raised to -4 મીટર સ્ક્વેર થશે ને. ફક્ત સેન્ટીમીટર હોત તો શું થાત? 10 raised to -2, પણ અહીંયા સ્ક્વેર છે તો 10 raised to -4 એ મળી ગયો આપણને. હવે બીજું શું છે? અંતર. D is equals to 1 મિલીમીટર. મિલીમીટર એટલે 10 raised to -3 મીટર, that is D. ઓકે, આ બધા યુનિટ કે મારે શીખવાડવાના ના હોય, આ બધા તમને આવડતા જશે. તો કેપેસિટન્સ C is equals to epsilon naught A by D. epsilon naught ની કિંમત 8.85 into 10 to the power -12 આવડે છે ને? એપ્સિલોન નોટ ની કિંમત ખબર છે ને? એકમ કયો થાય? સીધા એપ્સિલોન નોટ નો એકમ શું થાય? તમને યાદ હશે, હું થોડું અલગથી લઈ લઉં. ચલો, એપ્સિલોન નોટ is equals to 8.85 into 10 to the power -12 કુલમ સ્ક્વેર ન્યૂટન સ્ક્વેર પર મીટર. પેલામાં ચલો, F is equals to K Q1 Q2 upon R સ્ક્વેર. યાદ છે ને? તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, તો કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ વાતને યાદ રાખશો તમે. ઓકે, તો અહીંયા એપ્સિલોન નોટ ની કિંમત એપ્સિલોન નોટ A divided by D, 8.85 into 10 to the power -12. એની કિંમત કેટલી છે? 10 to the power -4 અને D 10 to the power -3. તો 10 to the power -3 તો કેન્સલ થઈ જશે, -1 એટલે -13 થશે. ખબર પડે છે ને? -3 આમાંથી કેન્સલ થાય, -1 આમાં ઉમેરાશે એટલે -13. -13 એક આમાંથી જાય એટલે 0.885 into 10 to the power -12. શું કર્યું મેં? એક પોઈન્ટ આગળ લઈ લીધો એટલે -12 થઈ ગયા. તો આ શું થઈ ગયું? 0.885 C, જેને પિકો ફેરાડ નામ શું છે? પિકો ફેરાડ નામ આપીએ, પિકો ફેરાડ. ઓકે, પિકો ફેરાડ આપણો ઓપ્શન કયો થશે? 0.8854 પિકો ફેરાડ. This is our right answer. B is our right answer. તો આ રીતે બિલકુલ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ છીએ, પછી થોડા એડવાન્સ લેવલે પણ આપણે જઈશું. નેક્સ્ટ છે
5 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી, આ 5 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એટલે આપણને એ આપી દીધું છે 5 સેન્ટીમીટર સ્ક્વેર, that is 5 into 10 to the power minus 4 મીટર સ્ક્વેર. પ્લેટ વચ્ચેનું અંતર that is d, d કેટલું છે 0.5 મિલીમીટર, 0.5 into 10 to the power minus 3 મીટર. તો આ સમાંતર પ્લેટ કેપેસિટરને 10 વોલ્ટની બેટરીથી જોડવામાં આવે, 10 વોલ્ટની બેટરીથી જોડવામાં આવે, that is V is equals to 10 વોલ્ટ. તો તેની ધન પ્લેટ પરનો વીજભાર ગણો. જો મિત્રો આ સમાંતર પ્લેટ કેપેસિટર છે, હવે આ કેપેસિટરને બેટરી સાથે તમે જોડો છો, ઓકે, બેટરી સાથે જોડો છો, તો આ એક પ્લસ ક્યુ થશે અને એક માઇનસ ક્યુ થશે, ઓકે, માઇનસ ક્યુ થશે, ને V is equals to 10 વોલ્ટ. તો 10 વોલ્ટ છે, આપણે આ એક ધન પ્લેટ છે તો પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ આપણે શોધવાનો છે ક્યુ. તો આપણને આપેલી કિંમત છે તો C is equals to તમારી પાસે છે ને Q upon V, C is equals to Q upon V, તો Q is equals to શું થશે CV. C નથી તો શું કરશો એપ્સિલોન નોટ A ડિવાઇડેડ બાય D ઇન્ટુ V, બસ વેલ્યુ મૂકી દો. Q is equals to એપ્સિલોન નોટ 8.85 into 10 to the power minus 12, ઓકે. એ કેટલું આપ્યું છે 5 into 10 raised to minus 4, 5 into 10 raised to minus 4, અને V કેટલા છે 10 divided by D છે 0.5 into 10 to the power minus 3, ઓકે. then Q is equals to કટ થશે, આપણે કેટલા થશે, આને જો 5 ગણીએ તો 5 into 10 raised to minus 4 નીકળી જશે ને, આને 5 કરો, 5 into 10 raised to minus 4, 5 into 10 raised to minus 4 નીકળી જશે. આને તમે જો આ સ્વરૂપમાં લખો 5 into 10 raised to minus 4 તો કંઈ વાંધો નહીં આવે, ઓકે. તો that is આ અને આને નિકાળી દઈએ તો પછી 8.85 into 10 to the power minus 12 into 10 એટલે minus 11. તો તમારે તો 12 જોઈએ છે તો એકને આ બાજુ લાવો તો 88.5 ગુણ્યા 10 ની minus 12 ઘાત થશે, minus 12 ઘાત થશે એટલે 88.5 શું થશે પિકો કુલમ. આપણે શું લખીશું અહીંયા 88.5 પિકો કુલમ, ઓકે. તો 88.5 પિકો કુલમ આપણો આન્સર છે. હા આ રહ્યો, this is our right answer, okay. 54 કારણ કે 8.854 છે તો 88.5 પિકો કુલમ, this is our right answer. આમાં કોઈ મુશ્કેલી ખરી? કોઈ મુશ્કેલી નહીં. કહેવાનો અર્થ એ થયો કે તમારે સમજવાનું છે કે અહીંયા કયા કયા સૂત્રોનો ઉપયોગ થાય છે. જો C is equal to Q upon V, C ની કિંમત આપણે જાણીએ છીએ એપ્સિલોન નોટ A upon D, અને એને આમાં મૂકો એટલે સીધો જવાબ આવે. યાદ રાખજો અહીંયા દાખલાઓ ગણતી વખતે એવી જ વેલ્યુ આપેલી હશે કે જે તમે સીધી કટ કરી શકો વિધાઉટ કેલ્ક્યુલેટર, કારણ કે કેલ્ક્યુલેટર તમારા બોર્ડ્સમાં ઉપયોગ થાય છે, નીટમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી. સો યુ હેવ ટુ કેલ્ક્યુલેટ યોર સેલ્ફ, યુ હેવ ટુ કેલ્ક્યુલેટ વિથ યોર ઓન રાઇટિંગ, ઓકે. કોઈ વસ્તુને કેલ્ક્યુલેટરના ઉપયોગથી ગણવાની પ્રેક્ટિસ ન કરતા જ્યારે તમે સ્પેશિયલી JEE નીટ માટે તૈયારી કરો છો ત્યારે, ઓકે. નાઉ લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ. 2 નેનો ફેરાડે કેપેસિટન્સ ધરાવતી અને એક પ્લેટ પર +4 નેનો કુલમ વીજભાર ધરાવતી સમાંતર પ્લેટ કેપેસિટરની બીજી પ્લેટને અર્થિંગ કરવામાં આવે છે. તો બંને પ્લેટ વચ્ચેનો PD શોધો. PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ, ડેલ્ટા V શોધવાનો છે, મળી જશે. જો 2 નેનો ફેરાડે કેપેસિટન્સ એક્ઝેક્ટલી આપણે કઈ પરિસ્થિતિ સમજો તો પરિસ્થિતિમાં જો એક પ્લેટ અને આ બીજી પ્લેટ સમજો. અહીંયા શું છે ગ્રાઉન્ડિંગ કરવામાં આવે. આ ગ્રાઉન્ડિંગ કરવામાં આવે એનો અર્થ એવો થયો કે જ્યારે પણ આ પ્લેટ લઈશું તો એ પ્લેટને આપણે ગ્રાઉન્ડ પર લઈ જઈશું, ઓકે. તો ગ્રાઉન્ડિંગ કરવામાં આવશે એટલે એક પ્લેટ આ +Q લઈ લે, ચલો ને -Q લઈએ અને આને શું કરી દઉં ગ્રાઉન્ડિંગ કરું, અર્થિંગ કરીશ. હવે એક પ્લેટ પર 2 નેનો ફેરાડ, અચ્છા C is equal to 2 નેનો ફેરાડ. નેનો ફેરાડ એટલે 2 into 10 raised to minus 9 ફેરાડ, આપણે તો એમ કેસમાં જ લઈશું. પછી એક પ્લેટ પર 4 નેનો કુલમ છે,
Q is equals to 4 નેનો કુલમ્બ એટલે 10⁻⁹ કુલમ્બ છે. ઓકે, અર્થિંગ કરવામાં આવે છે. ઓકે, મારે અર્થિંગ કરવું છે. અર્થિંગ કરવાથી શું થશે? તો મેં આ પ્લેટ થોડી મોટી બનાવી દઉં, ચલો, એટલે તમને ખબર પડશે. ઓકે, આ પ્લેટ મોટી બનાવી દે. અહીંયા તમારે બંને પ્લેટ પરનો પીડી શોધવાનો છે. પીડી શોધવા માટે સીધી વાત છે કે તમારી પાસે બંને વીજભાર હોવા જોઈએ. વીજભાર હોવા માટે આ પ્લેટ પર પોઝિટિવ ચાર્જ છે. આ પોઝિટિવ ચાર્જની તમારી પાસે વેલ્યુ છે. આ પ્લેટને ગ્રાઉન્ડિંગ કરી દીધો. ગ્રાઉન્ડિંગ કરી દીધો એટલે હવે શું થશે કે જો તમે આને આ પ્રમાણે લો કે આના અને આના વચ્ચે એક ગોસિયન સરફેસ ધારી લો. ગોસિયન સરફેસ ધારી લો. ઓકે, એક ગોસિયન સરફેસ ધારી લો. સમજો, ગોસિયન સરફેસ. આને પ્લેટ પરનો વીજભાર શોધવાનો છે. આ પ્લેટ પરના વીજભારને x ધારી લો. x ધારી લો તો ગોસના નિયમ પ્રમાણે જાણો છો ને, E ડોટ dx ઇઝ ઇક્વલ ટુ q અપોન એપ્સિલોન નોટ. યાદ છે ને? E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ q અપોન એપ્સિલોન નોટ. તો આ પ્રમાણે q છે એ q ની વેલ્યુ આના અને આના વચ્ચે કેટલી થવી જોઈએ? 0, કારણ કે ટોટલી આ ગોસિયન સરફેસની અંદર વીજભાર 0 હોય તો q પ્લસ x ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. તો q ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય? -x થશે. બરાબર, q ઇઝ ઇક્વલ ટુ -x. તો આ x ઇઝ ઇક્વલ ટુ -q. ઓકે, અહીંયા આપણે થોડી રિવર્સ લઈ લઈએ. આપણે x મેળવવાનું છે તો x ઇઝ ઇક્વલ ટુ -q. તો -q લઈ લઈએ. કેટલા છે? અહીંયા લઈ લેશો જ્યારે જરૂર પડશે ત્યારે. ઓકે, તો હવે સીધો મેળવી શકીએ. પીડી શોધવો છે. ઓકે, તો c ઇઝ ઇક્વલ ટુ શું થશે? q અપોન v. આપણે v શોધવો છે. v ઇઝ ઇક્વલ ટુ q અપોન c. q ની કિંમત 4 × 10⁻⁹ અને c ની કિંમત 2 × 10⁻⁹ -9 કેન્સલ. ધેન v ઇઝ ઇક્વલ્સ ટુ 2 વોલ્ટ. ઓકે, v ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ. તો આપણો રાઈટ આન્સર શું છે? 2 વોલ્ટ. તો અહીંયા તમારે કન્સેપ્ટને યાદ રાખવાનું છે. કેપેસિટરના કન્સેપ્ટને યાદ રાખશો એટલે તમે આરામથી દાખલા ગણી શકશો. હજુ આપણે કેપેસિટર માટે ડાયલેક્ટ્રિક સમજીશું. ડાયલેક્ટ્રિક સમજ્યા પછી કેપેસિટરની અંદર હવે જે અવાહક ભરવામાં આવશે ને એ ડાયલેક્ટ્રિક ભરવામાં આવશે. ડાયલેક્ટ્રિકનો મુદ્દો ડ્યુ ટુ COVID-19 આ જે રિડ્યુસ થયો છે 30% સિલેબસ, એટલે એમાંથી ઇન્ડિવિજ્યુઅલ કાઢી નાખ્યો છે. છતાંય મારી ચેનલ પર અવેલેબલ છે. રજિસ્ટર સ્ટુડન્ટ એક્સ્ટ્રા સમજવા માંગે તો એ મુદ્દો જોઈ શકે છે. બાકી કેપેસિટરની અંદર ડાયલેક્ટ્રિક મૂકતા શું અસર થશે એ અસર આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. અને એ સિવાય કેપેસિટર, સ્ફેરિકલ કેપેસિટર અને કેપેસિટરની અંદર ડાયલેક્ટ્રિક ભરવાથી શું અસરો થાય એ બધી જ અસરો અને એના અગત્યના સૂત્રો તારવીશું, જે આપણી NCERTની બુકમાં નથી પણ આપણા JEE નીટના સિલેબસમાં આ ઓલરેડી અવેલેબલ છે. તો નેક્સ્ટ આપણે ડાયલેક્ટ્રિક અને સ્ફેરિકલ કેપેસિટર સમજીશું. ઓકે, ધેટ્સ ઓલ ફોર ટુડે.